મિત્રો, ઇતિહાસમાં અમદાવાદને ધૂળિયું શહેર કહેવામાં આવ્યું છે. ત્યારે હવે આવનારા ભવિષ્યમાં અમદાવાદ શહેરને ધૂળ અને પ્રદૂષણ મુક્ત બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન એટલે કે C&D વેસ્ટના નિકાલ માટે અભૂતપૂર્વ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. હવે શહેરીજનોએ ઘરના રિનોવેશન કે બાંધકામ દરમિયાન નીકળતા કાટમાળના નિકાલ માટે ચિંતા કરવાની જરૂર નથી. એએમસી દ્વારા માત્ર એક ફોન કોલ પર ઘરેથી કચરો ઉઠાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. એએમસીએ શહેરના 7 ઝોનમાં કુલ 25 પ્લોટ નક્કી કર્યા છે, જ્યાં નાગરિકો પોતાના મકાનનું રિપેરિંગ કે નવું બાંધકામ કરતી વખતે નીકળતો કાટમાળ સ્વખર્ચે નિકાલ કરી શકશે. જો કે નિર્ધારિત સ્થળો પર કચરો નાખવા માટે કોર્પોરેશન દ્વારા કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. જો નાગરિકો પોતાના ઘરેથી કચરો ઉઠાવવા માંગતા હોય તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ નજીવી ફી લઈને આ સેવા પૂરી પાડશે. આ માટે સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધીમાં ઝોન વાઇઝ નંબર પર સંપર્ક કરીને સુવિધા મેળવી શકાશે. એર ક્વોલિટી સુધારવા માટે એએમસીએ આધુનિક કલેક્શન સેન્ટરો પણ તૈયાર કર્યા છે. આ સેન્ટરોમાં મિસ્ટ સિસ્ટમ દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવશે, જેથી કચરો ઠાલવતી વખતે ધૂળ અને રજકણો હવામાં ન ઉડે. ટૂંકમાં આ વૈજ્ઞાનિક અભિગમથી અમદાવાદના પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે. એએમસીની આ પહેલ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.